સેવ ટમેટાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ જો તમે આવી રીતે બનાવ્યું તો તમે એક બે રોટલી વધુ જ ખાશો। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં ટમેટાને લઈ લીધા છે, ધોઈને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે। સેવ ટમેટાનું શાક બનાવતી વખતે તમારે આવા જ ટમેટાં લેવાના છે। જો તમે દેશી ટમેટાં લેશો તો તમારે એમાં ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરવો પડશે, નહીં તો શાક ખાટું બનશે। તો ટમેટાને મેં અહીંયા ઝીણા ઝીણા સુધારી લીધા છે, જે તમે જોઈ શકો છો। અને પછી મેં સાઈડમાં ઝીણા મરચાંને પણ કાપીને રાખી દીધા છે। પછી ખાંડણીમાં આપણે આદુ અને લસણને ખાંડી લઈશું। સારી રીતે આદુ અને લસણને ખાંડીને એને ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જુઓ, આપણે આદુ અને લસણ ખંડાઈને તૈયાર થઈ ગયું છે। 4 થી 5 પાવડા જેટલું તેલ મેં કઢાઈમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરી દઈશું। રાઈને આપણે ફૂટી જવા દેવાની છે। રાઈ ફૂટી ગયા પછી આપણે એમાં આખું જીરું ઉમેરી દઈશું। આખું જીરું ઉમેરી દીધા બાદ એમાં આપણે જે આદુ અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું। એને આપણે સાંતળાવા દેવાની છે। પછી એમાં આપણે જે લીલા મરચાં કાપીને રાખ્યા હતા એ લીલા મરચાંને એડ કરી દેવાના છે। લીલા મરચાંને એડ કરી દીધા બાદ એમાં આપણે મીઠો લીમડો ઉમેરીશું। જો સેવ ટમેટાના શાકમાં મીઠો લીમડો તાજો હોય તો ટેસ્ટ સારો આવે છે। જુઓ, લસણ સારી રીતે સંતળાઈ ગઈ છે। પછી એમાં આપણે જે ટમેટાં કાપીને રાખ્યા હતા એ બધા જ ટમેટાને આપણે એડ કરી દેવાના છે। જો તમે અલગથી ગ્રેવી બનાવીને નાખવા માંગતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। આપણે સારી રીતે ટમેટાં અને બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દેવાની છે। મિક્સ કરી દીધા બાદ પછી એમાં આપણે બધા જ મસાલા એડ કરશું। તો મસાલા એડ કરવા માટે આપણે સૌથી પહેલાં એડ કરશું ધાણા જીરું પાવડર। ધાણા જીરું પાવડર એડ કરી દીધા પછી એમાં આપણે એડ કરશું અડધી ચમચી જેટલો હળદર પાવડર। પછી આપણે એમાં એડ કરશું લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદની અકોર્ડિંગ વધુ કે ઓછું કરી શકો છો। પછી એમાં આપણે એડ કરશું મીઠું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધા બાદ આપણે સારી રીતે બધી જ વસ્તુઓ મિક્સ કરી દેવાની છે। મસાલા ટમેટામાં સારી રીતે ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। મિક્સ કરી દીધા બાદ એમાં આપણે થોડું પાણી નાખી દેવાનું છે। પાણી આપણે ઝાઝું નહીં નાખીએ, બસ ખાલી ટમેટાં સોફ્ટ થઈ જાય એટલું જ આપણે પાણી એડ કરી દેવાનું છે। કારણ કે ટમેટાં થોડાક આમ ગ્રેવી જેવા થઈ જાય તો ટેસ્ટ સારો આવે છે। તો આપણે એને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। મિક્સ કરતા રહેવાથી ટમેટાં અને મસાલા એકદમ એકરસ જેમ થઈ જાય છે। પછી એમાં આપણે ઝીણી સેવ એડ કરી દેવાની છે। જો તમે અહીંયા સેવની જગ્યાએ ગાંઠિયાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ મને સેવ ભાવતી હોવાથી હું સેવ ટમેટાના શાકમાં ફક્ત સેવને જ એડ કરું છું। પછી આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને જુઓ, એકદમ ટેસ્ટી અને મસાલેદાર સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો સેવ ટમેટાના શાકને આપણે પરાઠા, છાશ અથવા રોટલી સાથે તમે સર્વ કરી શકો છો। તો મારું સેવ ટમેટાના શાકની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજી જ નવી રેસીપી સાથે। અને જો તમને પણ કઈ રેસીપી વધુ શિયાળામાં ભાવે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, તો નેક્સ્ટ વિડીયો હું એ બનાવીશ।